કેવલ મનુષ્ય પર નહીં, જડ ચેતન સર્વત્ર એનો પ્રભાવ પડે છે. પ્રસંગ આવે છે, શ્રી ગુસાઈજી પ્રભુચરણ કોઈ ગામમાં પધાર્યા હતા. પ્રાતઃકાલે વૃક્ષની છત્રછાયામાં ચોતરા પર બિરાજી સંધ્યાવંદન કરી રહ્યા હતા. કોઈ પ્રવાસી ત્યાંથી પસાર થયો. શ્રી ગુસાઈજીના દર્શન થતા સાક્ષાત ભગવદ સ્વરૂપની પ્રતીતિ થઈ. અરે કોઈ સામાન્ય વ્યક્તિ નથી, આ તો સાક્ષાત કૃષ્ણ છે. વિનંતી કરી શરણમાં આવ્યો. પૂછ્યું, મારું કર્તવ્ય શું? બ્રહ્મ સંબંધ લીધું, હવે હું શું કરું? એનો અધિકાર જોઈ શ્રી ગુસાઈજી આજ્ઞા કરી કે તમે દરરોજ વૈષ્ણવની સાથે શ્રીમદ ભાગવતીનો સત્સંગ કરજો. શ્રી ગુસાઈજી એ જીવને શરણમાં લઈ બીજે ગામ પધાર્યા. પેલો વૈષ્ણવ વિચારે કે મારા ગુરુએ મને વૈષ્ણવની સાથે ભાગવતજીનો સત્સંગ કરવાની આજ્ઞા કરી છે, અને જ્યાં સુધી હું જાણું છું આસપાસના ગામમાં એવો કોઈ વૈષ્ણવ રહેતો નથી. હું વૈષ્ણવ ક્યાં શોધું? પછી વિચાર્યું, જે વૃક્ષની છાયામાં મારા ગુરુ શ્રી ગુસાઈજી બિરાજતા હતા, એ વૃક્ષથી મોટો બીજો કયો વૈષ્ણવ હોય? વૃક્ષ એ પણ વૈષ્ણવનું સ્વરૂપ છે. વૈષ્ણવા વૈ વનસ્પત્ય. એ વૃક્ષમાં વૈષ્ણવનો ભાવ વિચારી પેલો વૈષ્ણવ દરરોજ એની સામે બેસે અને ભાગવતજીનો પાઠ કરે. અને ભાગવતજીનો પ્રભાવ તમે જુઓ. ઘણા સમય પછી એ જ માર્ગેથી શ્રી ગુસાઈજી પાછા પધારી રહ્યા હતા. જ્યાં દૂરથી પધારી રહેલા શ્રી ગુસાઈજીના દર્શન કર્યા, વૃક્ષની એક એક ડાળીઓ ઝૂકવા લાગી, માનો શ્રી ગુસાઈજીના ચરણસ્પર્શ કરવા માટે આતુર બની રહી હોય. અને જેવા શ્રી ગુસાઈજી નજીક પધાર્યા, મૂળમાંથી વૃક્ષ ઉખડીને શ્રી ગુસાઈજીને સાષ્ટાંગ દંડવત કર્યા. વિચારો કે ભાગવતજીનું શ્રવણ કરી જડ એવો વૃક્ષ પ્રભુને નમી શકે, તેનું શ્રવણ કરી આ વૈષ્ણવ ઠાકોરજીને ગમી ના શકે? પ્રભુને ગમે એવું આપણું પાત્ર બને, એ શ્રી ભાગવતજીની ફળશ્રુતિ છે. આ કથા કઈ સામાન્ય કથા નથી. ભગવાને પોતે અનેક અવતારોમાં એના માટે પરિશ્રમ કર્યો છે. આ કેવલ કોઈ ગ્રંથ, પોથી કે શાસ્ત્ર માત્ર નથી. આ સ્વયં ભગવત તત્વ છે. ભાગવતના વક્તા ભગવાન સ્વયં. સૌથી પહેલા ભગવાને પોતે ચતુશ્લોકી ભાગવત, 4 શ્લોક વાળું ભાગવત બ્રહ્માજીને સંભળાવ્યું. સૃષ્ટિની ઉત્પત્તિ, સ્થિતિ, લય સંપૂર્ણ વૈદિક વિજ્ઞાન બ્રહ્માજીના હૃદયમાં સ્થાપિત કર્યું. બ્રહ્માજીએ ભાગવત પોતાના માનસ પુત્ર નારદજીને સંભળાવ્યું. બ્રહ્માજી પણ ભગવાનના ગુણાવતાર છે. નારદજી પણ આવેશાવતાર મનાય છે. નારદજીએ ભાગવત વ્યાસજીને સંભળાવ્યું. વ્યાસજી ભગવાનના જ્ઞાનાવતાર છે. વ્યાસજી સમાધિમાં બેઠા, પ્રભુની લીલાઓનું દર્શન થવા લાગ્યું અને 18,000 શ્લોકમાં એનો વિસ્તાર કર્યો. વ્યાસજીએ ભાગવતની રચના કરી અને પોતાના પુત્ર સુખદેવજીને ભણાવ્યું. સુખદેવજીએ પણ ભગવાન રુદ્રનો અવતાર છે. સુખદેવજીએ ભાગવતની કથા કરી છે. આટલા અવતારોમાં તો પરિશ્રમ કર્યો, પણ મુખ્ય પરિશ્રમ ક્યારે થયો? કે જ્યારે પ્રભુનો વલ્લભાવતાર થયો. શ્રી વલ્લભ સ્વરૂપે ઠાકોરજી પોતે પ્રગટ થયા. પોતાની લીલાનો વિસ્તાર કરવા માટે. કારણ કે ઠાકોરજી વિચાર્યું કે આ કલિયુગના ભટકી રહેલા જીવોને પાછા સદમાર્ગે વાળવા માટે મારે અવતાર ધારણ કરવો પડશે. મારી લીલાઓ કોણ સમજી શકે અને કોણ એનું ગાન કરી શકે? આખ્યાનમાં કેવું ને ગોપાલદાસજી, પોતાની લીલા પોતે વદન કહી. મારી લીલાને મારા સિવાય જાણી કોણ શકે? સ્વયં ઠાકોરજી પોતાની લીલાનો વિસ્તાર કરવા
શ્રી વલ્લભને ભૂતલ પર પ્રગટ કર્યા. પ્રભુ પોતે શ્રી વલ્લભ સ્વરૂપે પ્રગટ થયા. શ્રી ભાગવત ગૂઢાર્થ પ્રકાશન પરાયણ શ્રી ભાગવત પિયુષ સમુદ્ર રક્ષમ. ભાગવત રૂપી અમૃતના સમુદ્રનું મંથન શ્રી વલ્લભે કર્યું અને પ્રભુની લીલાનું ગોઢ રહસ્ય, એનો ગોઢ ભાવ શ્રી વલ્લભે પ્રગટ કર્યો. જગતને પ્રભુની લીલાઓ સમજાવી. શ્રી મહાપ્રભુજીથી પહેલા કેવલ માયાવાદનું પ્રવર્તન હતું. માયા સબલ બ્રહ્મનું નિરૂપણ થતું હતું. બ્રહ્મને માયાના આધીન બતાવવામાં આવે. શ્રી મહાપ્રભુજીએ શાસ્ત્રો દ્વારા પ્રમાણિત કહ્યું, માયા એ ભગવાનની શક્તિ છે, ભગવાન માયાને આધીન નથી. પોતાની લીલાઓ પ્રગટ કરવા ભગવાન વપુ ધારણ કરે છે. એક એક લીલાનો ગોળ રહસ્ય શ્રી વલ્લભે આ જગતને સમજાવ્યું. એટલે ભગવદીઓ ગાય છે, જો શ્રી વલ્લભ પ્રભુ પ્રગટ ન હોતે વસુધા રહેતી સોની, નાતર લીલા હોતી જૂની. વ્યાસજીએ સમાધિમાં લીલાનું દર્શન કર્યું. ભાગવતની રચના થઈ અને એ ભાગવત સુખદેવજીને ભણાવ્યું અને સુખદેવજીએ કથા કરી. હે પરીક્ષિત, પ્રભુએ આ બધી લીલાઓ કરી છે, પણ એ લીલાઓ શા માટે કરી એ તાત્પર્ય શ્રી વલ્લભે સમજાવ્યું છે. જો લીલાઓ પ્રભુની અલૌકિક છે અને જીવના સમજમાં ન આવે તો રસાભાસ થઈ જાય. એ કૃપા શ્રી વલ્લભે કરી છે. ભાગવતના મર્મને શ્રી મહાપ્રભુજી સિવાય બીજું કોણ જાણી શકે? શ્રી ગુસાઈજી મહાપ્રભુજી માટે આજ્ઞા કરે છે, વસ્તુતઃ કૃષ્ણ એવા ભગવદ વદના અવતાર ઠાકોરજીના મુખાવતાર શ્રી વલ્લભ છે. પોતાની લીલા પોતાના મુખારવિંદથી પ્રભુએ ગાઈ છે શ્રી વલ્લભ દ્વારા. પ્રસંગ આવે છે કે પદ્મનાભ દાસજી, જેમને આખું ભાગવત કંઠસ્થ અને ઉત્તમ વક્તા હતા, એકવાર કથા કરી રહ્યા હતા. શ્રી મહાપ્રભુજી ત્યાં પધાર્યા. કથાનો પ્રસંગ પૂરો થયો. આજ્ઞા કરી, પદ્મનાભ દાસ, તમે બહુ ઉત્તમ વક્તા છો, આ લીલા થોડી વધારે વિસ્તારથી સમજાવો. એમણે લીલાનો વિસ્તાર કર્યો. કશું ઓર ભાવ પ્રગટ કરો, ઓર વધારે ભાવ પ્રકાશ કર્યો. ત્રીજી વાર શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરી, પદ્મનાભ દાસ ઓર કશું ગૂઢ લીલા પ્રગટ કરો. ત્યારે કહ્યું કે મહારાજ, જો શુકને કહી સો મેને કહી. સુખદેવજીએ કહ્યું, એ બધું મેં કહી દીધું, આનાથી વધારે પ્રભુની લીલા છે જ નહીં, અને હોય તો આપ સંભળાવો. એમ કહી પદ્મનાભ દાસ વ્યાસપીઠ પરથી નીચે ઉતરી શ્રોતા બનીને બેસી ગયા. જ્યાં શ્રી વલ્લભ આસન પર બિરાજ્યા, શ્રી મહાપ્રભુજીના મુખારવિંદમાંથી ભગવદ લીલારસનું વર્ષણ થવા લાગ્યું. 1 કલાક થયો, 2 કલાક થયો, 3 કલાક થયો. જેમ જેમ શ્રી વલ્લભના મુખારવિંદની વાત સુધા વરસતી જાય, તેમ તેમ પદ્મનાભ દાસ વધારે ને વધારે નીચે ઝૂકતા જાય. અને એક સમય આવ્યો કે એમણે જમીનમાં સાષ્ટાંગ પોઢીને શ્રી મહાપ્રભુજીને દંડવત કર્યા. ત્યારે કોઈ વૈષ્ણવે કહ્યું, કેમ પદ્મનાભ દાસ, તમે તો કહેતા હતા ને, જો શુકને કહી સો મેને કહી, તો આ બધું ક્યાંથી પ્રગટ થયું? ત્યારે કહ્યું કે હું તો હજી પણ એ કહું છું કે જો શુકને કહી સો મેને કહી, પણ સ્વયં જ્યાં ઠાકોરજી પોતે બિરાજીને પોતાના મુખારવિંદથી પોતાની લીલાઓનું ગાન કરે તો એનો પાર કોણ પામી શકે? ભાગવતના મર્મને કોઈએ જાણ્યો હોય તો શ્રી વલ્લભ છે. એવા શ્રીમદ ભાગવત છે. અને શ્રી વલ્લભની વાણીમાં જ શ્રવણ કરવાનો આપણે પ્રયત્ન કરશું. સુબોધનીજીનો આધાર લઈને 4 અક્ષર છે ભાગવત. ભાગવતનો શાસ્ત્રાર્થ બતાવ્યો. ભાતે સર્વેષુ વેદેષુ ગતિર્યસ્ય દુરેસ્તયા વરિષ્ઠમ સર્વશાસ્ત્રેષુ તત્વમ પરમ હિ યોગીનામ. 4 અક્ષરોનો અર્થ બતાવ્યો. પહેલો અક્ષર છે ભા, પ્રદીપ્ત ધાતુ છે. ભા અક્ષરથી
આપણી અજ્ઞાનતાને દૂર કરી જ્ઞાનની ચેતના પ્રગટાવી જ્ઞાનના પ્રકાશમાં આપણને પ્રભુના દર્શન કરાવે છે. અજ્ઞાનતાનો અંધકાર દૂર કરે છે. અજ્ઞાનતાનો અંધકાર કયો? સૌથી મોટું અજ્ઞાન છે આપણને ભગવત સ્વરૂપનું જ્ઞાન નથી, ભગવત લીલાનું જ્ઞાન નથી, પોતાના સ્વરૂપનું જ્ઞાન આપણને નથી, પોતાના કર્તવ્યનું જ્ઞાન નથી. એ સૌથી મોટું અજ્ઞાન છે. વારંવાર કહેવામાં આવે પોતાના સ્વરૂપને ઓળખો. કોને ઓળખીએ? આ સ્વરૂપનું જ્ઞાન કઈ રીતે થાય? શું હું આત્મા છું એવું કહેવાથી તો વાસ્તવમાં આપણે કોને ઓળખીએ? વાલ્મીકી રામાયણમાં એક બહુ સરસ પ્રસંગ છે. જ્યારે પ્રથમ વખત હનુમાનજી સાથે રામચંદ્રજીનું મિલન થયું, શ્રી રામચંદ્રજી હનુમાનજીનો પરિચય પૂછ્યો, તમે કોણ? બહુ સુંદર પરિચય એમણે પોતાનો આપ્યો. દેહે બુદ્ધ્યા તો દાસોહમ, જીવ બુદ્ધ્યા ત્વદંશક, આત્મ બુદ્ધ્યા ત્વમેવાહ ઇતિ મે નિશ્ચલામતિ. પ્રભુ, દેહ બુદ્ધિથી હું આપનો દાસ છું, જીવ બુદ્ધિથી હું તમારો અંશ છું, અને આત્મ બુદ્ધિથી હું તમારું પોતાનું સ્વરૂપ છું. એ મારો પરિચય છે. પ્રત્યેક જીવની સાથે આ ત્રણેય વસ્તુ જોડાયેલી છે. જ્યાં સુધી આપણામાં દેહ બુદ્ધિ રહેલી છે ત્યાં સુધી આપણું સ્વરૂપ દાસનું સ્વરૂપ છે. બ્રહ્મ સંબંધ લેતી વખતે શું કહીએ છીએ? દાસોહમ. હે કૃષ્ણ, હું આપનો દાસ છું. લૌકિકમાં પણ પેટ ભરવા માટે કેટલા લોકોની ચાકરી આપણે કરવી પડે છે. તો પ્રભુનું દાસત્વ સ્વીકારવું આપણા માટે કઈ બહુ અઘરું નથી. મૂળ સ્વરૂપ દાસત્વનું છે. કે છે ને, ક્યારેક શેઠ બારગામ ગયા હોય અને માલિકની ખુરશી પર બેસીને શેઠ પોતાની જાતને, નોકર પોતાની જાતને શેઠ સમજવા લાગે, માલિક સમજવા લાગે, એના માટે બહુ મોટો અપરાધ છે. દેહ બુદ્ધિથી જીવ થોડો ઉપર ઉઠે, ગીતાનો ઉદ્ઘોષ એના જીવનમાં ઉતરે, મમય વાંશો જીવ લોકે જીવભૂત સનાતન. આ જીવ મારો અંશ છે. ત્યારે આપણા અંશત્વનું આપણને જ્ઞાન થાય કે હું કોઈ સામાન્ય નથી, હું એ અનલની ચિનગારી છું. જે અગ્નિ પ્રભુમાં છે એ મારામાં રહેલો છે. હું પ્રભુનો અંશ છું. મારી અંદર એ તત્વ છે. અને જ્યારે આત્મબુદ્ધિ આવે, સર્વમ ખલુ ઇદમ બ્રહ્મ, સર્વત્ર બ્રહ્મ વ્યાપ્ત છે. આ જગતની પ્રત્યેક વસ્તુ બ્રહ્મમય છે. કણ કણમાં એના નામ રૂપનો વિસ્તાર છે. હું પોતે પણ એ બ્રહ્મનું સ્વરૂપ છું. પણ એ બધા માટે સંભવ નથી. અને જ્યાં સુધી દાસ બુદ્ધિ નથી ને, ત્યાં સુધી બ્રહ્મ જ્ઞાન પચાવવું પણ બહુ અઘરું છે. અહમ બ્રહ્માસ્મિ જો થઈ જાય, હું જ બ્રહ્મ છું, અને એનો અહંકાર જીવને આવી ગયો તો એનો સર્વનાશ થઈ જાય. હું બ્રહ્મ મારા સ્વરૂપે બન્યો છે થવું જોઈએ. બ્રહ્મ કોઈ પણ સ્વરૂપે પ્રગટ થાય છે. દરેકમાં એનો અંશ રહેલો છે. આપણે ત્યાં એક કથા આવે છે. એક ઋષિ નદીમાં સ્નાન કરી રહ્યા હતા અને એક ભાગી રહેલી ઉંદરડી નદીમાં પડી. એમણે બચાવી. વિચાર્યું કે આ ઉંદરડી કેમ ભાગી? પેલી બિલાડી એની પાછળ પડી. બિલાડીના ભયથી
હું એને બિલાડી બનાવી દઉં. પોતાની મંત્ર શક્તિથી તપોબળથી બિલાડી બનાવી દીધી. પછી વિચાર્યું, બિલાડીને કૂતરાનો ભય હોય, કૂતરો બનાવી દીધો. પછી વિચાર્યું, કૂતરો વાઘથી ડરતો હોય, એને વાઘ બનાવી દીધો. અને વાઘ બનતાની સાથે પેલા એ ઋષિ પર છલાંગ મારી, એમને પકડ્યા. ત્યારે અંજલિમાં જલી પાછો શ્રાપ આપ્યો, પુનર્મૂષિકા ભવ, તું પાછી ઉંદરડી બની જા, તારો વાઘ બનવાનો અધિકાર જ નથી.